કચ્છના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। GHCL સામે ડિજિટલ સહી ઝુંબેશનું અભિયાન ચલાવાઈ રહ્યું છે। વિપક્ષના કેન્દ્રના સાધકો અને બાળા ગામ સહિતના 20 ગામના લોકો લડત ચલાવી રહ્યા છે। 4 દિવસમાં 7000થી વધુ લોકોએ સહી કરી સહીનો આંક 20000ને પાર કરવા માટે અપીલ કરી છે। 3.5 વર્ષથી વિરોધ થતો હતો અને હવે વધુ ઉગ્ર બન્યો છે। સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવાઈ રહી છે અને આ ઝુંબેશને વધુ વેગ મળી રહ્યો છે। 7000થી વધુ લોકોએ જેમાં સહી પણ કરી છે। ગામ લોકોમાં આક્ષેપ છે। ફોનલાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, હાલ લોકોની કેવી પ્રતિક્રિયા છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ વિરોધ થઈ રહ્યો છે? મિત્ર, વાત કરવામાં આવે તો જે ગુજરાત હેવી કેમિકલ કંપની કે GHCL ની નામે જે કંપની છે એના સામે કચ્છીઓ આકરા પાણીએ થયેલા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના બાળા ગામ પાસે વિપક્ષના કેન્દ્ર આવેલું છે અને ત્યાંના લાખો સાધકો તેમજ બાળા ગામ સહિતના 20 ગામના લોકો ન્યાયની લડતે છેલ્લા 3.5 વર્ષથી લડત લડી રહ્યા છે। જ્યારે પર્યાવરણની મંજૂરી મળી છે, પરંતુ ગામ લોકો NGTમાં અને કોર્ટમાં ગયેલા છે। ત્યારે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક અપીલ જાહેર કરાઈ છે અને જેની અપીલમાં જે ડિજિટલ સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેની અંદર 4 દિવસમાં 7000થી વધુ લોકોએ સહી કરી છે અને 20000ના અંકને પાર કરવા માટે અપીલ કરવામાં આવી છે। છેલ્લા 3.5 વર્ષથી GHCL સામે જે વિરોધ છે હવે આકરા પાણી થઈ રહ્યો છે। GHCL કંપનીના વિરોધ લોકોમાં રોષ પણ છે અને સરકારને વિનંતી પણ કરાઈ છે કે અમારું પર્યાવરણ બચાવો, અમારી જમીન બચાવો, અમારી ખેતી બચાવો, આવી બધી વસ્તુને લઈને આ સહી ઝુંબેશ કરવામાં આવી છે। જી મિત્ર। બિલકુલ રાજેન્દ્ર, આભાર માહિતી બદલ।